શું કરવું? અરે પણ મારો કઈ વાંક નથી. હવે શું કર્યું? હા તારા મમ્મીજીને સમજાવ. મારવા દોડે છે મને. હા કોઈને કઈ નથી કહેવાતું. બાને કઈ કહેવા જાવ તો એ પણ ખીજાઈ જાય છે. જમાઈ જેવું તો કઈ રહ્યું જ નથી. મને તો જમ બનાવી દીધો છે. અરે આ આવ્યા ત્યારના આ જ ઝઘડા ચાલે છે આ લોકોના. મને તો લાગ્યું હતું કે હું અહીંયા મારું માઇન્ડ ફ્રેશ કરવા આવીશ ને બા બી સમજી જશે. મને થોડી ખબર હતી કે અહીંયા આટલી બધી રામાયણ ચાલુ છે. આ લોકો સમજતા કેમ નથી? આ લોકોમાં મગજ છે? હા આપણે સમજાવીને થાકી ગયા કે ભાઈ સમાધાન કરી લ્યો, આમ કરી લ્યો. કેટલા આઈડિયા વાપર્યા હશે મેં. આટલો મગજ જો મેં મારા ધંધામાં દોડાવ્યો હોત ને તો આમ જો આજે છે ને પૈસાનો ઢગલો થઈ જાય. હા તમે મને સંભળાવો છો ને આ વસ્તુ. હવે તો અરે સંભળાવતો નથી, તને ખાલી કહું છું કે જો આપણે એટલા દિવસથી અહીંયા આવ્યા છીએ, આપણને એમ હતું કે ગમે તેમ કરીને મમ્મીજી અને સાસુમાને, એટલે કે મમ્મીજી ને સાસુમાં શું, મમ્મીજી અને બાને બંનેને બોલતા કરી દેશું. તો સાલું આ લોકો ભેગા જ નથી થતા. અને જો ભેગા થઈ ગયા તો ખબર નહીં હથિયારો ઉડે છે, કેવા શબ્દો બોલે, આકરા આકરા શબ્દો. આપણો તો વારો નથી આવવા દેતા. એ જ ને. હવે તો હુંય કંટાળી ગઈ છું. હવે જોઈએ છે આજનો દિવસ, નહીં તો પછી છે ને આપણે હવે અહીંયાથી જતા રહીશું. ના 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 ના, એમ થોડી જવાય. મેં આટલા દિવસ મારો ધંધો પાડ્યો, મારી જોબ છોડી, બધું જ કર્યું તમારા ઘર માટે, તમારા પરિવાર માટે. હવે તો તારે સંઘર્ષ કરવો જ પડે ને. આ સમાધાન ન થાય ને ત્યાં સુધી તારે પણ જવાનું નથી. હા તો ઠીક છે, કર્યા કરીશું કંઈક ને કંઈક. શું ઠીક છે? અરે હું જતો રહેવાનો છું. વાહ, હા તું અહીંયા રહેજે, સમાધાન કરાવીને પછી ઘરે આવજે. હું જઈશ આજે તો. આવું નહીં કરો. મને આવી હાલતમાં એકલી મૂકીને ક્યાં જાવ છો તમે? હાલત તો મારી પણ ખરાબ થઈ ગઈ છે. મારું મગજ કામ નથી કરતું, હવે બંધ થઈ ગયું છે. તો તમે જતા રહેશો તો પછી આ મગજમાં આઈડિયાઝ ક્યાંથી આવશે? હા તો ન જ આવે ને. આઈડિયા જેટલા હતા બધા વાપરી નાખ્યા. મારી પાસે જે પણ હથિયારો હતા બધા મેં યુઝ કરી નાખ્યા. પણ એક પણ વાર બા અને મમ્મીજી હા પ્રેમથી વાત ન કરી, બોલ્યા ને એક શબ્દ. હવે શું કરવું? બેન પણ સમજાવીને થાકી ગઈ છે. અને મમ્મી છે કે નમતું લેવા માટે તૈયાર જ નથી. અને બાનું તો કંઈ અલગ જ દુનિયા ચાલતી હોય છે. અરે એમને સમજાવવા એટલે છે ને પહાડ તોડવા જેવું થઈ ગયું છે હવે તો. સાચી વાત છે તારી. મને તો એ નથી સમજાતું કે આ લોકોને સમજાવવામાં આપણી વચ્ચે ઝઘડા ચાલુ ન થઈ જાય. કારણ કે આ લોકોનું જોઈને મને પણ હવે ગુસ્સો કરવાનું મન થાય છે. વાત વાતમાં લડવાનું મન થાય છે. વાત વાતમાં મને એમ થાય છે કે તારું ગળું તપી દઉં, પાછું એમ થાય રહેવા દઉં, બચાવી લઉં, જીવવા દઉં. પણ હવે તો એમ થાય છે કે સાલું કરવું તો કરવું શું? બસ હવે બહુ થઈ ગયું. એક કામ કરો, મને મારા ઘરમાં કોઈ કંકાસ નથી જોઈતી. આ ઘરમાં ચાલે છે એ ભલે ચાલતી, કંઈક ને કંઈક થઈ જશે. પણ તમે છે ને, તમને ના ગમતું હોય તો તમે જઈ શકો છો. હું સંભાળી લઈશ અહીંયા બધું. હા બસ આ જ સાંભળવું હતું. આજે આટલા દિવસ પછી હું શાંતિથી શ્વાસ લઈ શકીશ. આ ઘરે જઈને આરામથી સૂઈ શકીશ. અહીંયા તો સાલા સુવા નથી દેતા, નથી જમવા દેતા. આ જમવામાં પણ માથાકૂટ. હા મમ્મીજી આમ થાળી ઘા કરે તો સાસુમાં આમ થાળી ઘા કરે. સાલા એ લોકો સાથે જમે નહીં ને જમાય ના દે. અરે જમાઈને તો હાલત જે કરી છે, આ તને દેખાતું નથી? પતલો પડી ગયો છું. આટલા દિવસમાં મારી હાલત તો જો કેવી કરી નાખી છે. આ બોલતા બોલતા મારો આ હાથ પણ બેસી ગયો છે, અવાજ પણ નથી નીકળતો હવે તો. બસ હવે તમે વધારે ટેન્શન ના લો. મને ટેન્શન થવા લાગ્યું છે. સારું છે કે હું હજી કંટ્રોલમાં છું, નહીં તો મને ગુસ્સો કરવાનું મન થાય છે. એક કામ કરો, તમે વયા જાઓ ઘરે આજે સાંજે. હું ભાગી જ જવાનો છું અને તું તો બહુ હોશિયાર છે, મને ખબર પડી ગઈ. આ ઘરમાં હું બધા સાથે માથાકૂટ કરતો હતો ને તું અહીંયા શાંતિથી બાકડે બેઠી હતી. અરે પણ મારા કાનમાં એવું દુખવા લાગ્યું તું ને મારું માથું ચડી ગયું તું. રોજ બામ ઘસીને ઊંઘું છું હું. આ તો અહીંયા કોણ ને બામ ને? અહીંયા તો હું તો બધું લગાડું છું. લેપે લગાડીને સૂવું છું અને ફેસ પેકે લગાવીને સૂવું છું. કઈ બાકી નથી મૂકતો. કારણ કે અને કાનમાં તો એટલું રૂ નાખું છું ને કે રૂમાં હું શું છે કે રૂ મારા કાનમાં છે, ખબર નથી પડતી. આટલું રૂ લેવું પડે છે ત્યારે એ લોકોનો અવાજ શાંત પડે છે. બસ હું તમારી તકલીફ સમજી શકું છું. બીજું તો કોણ સમજશે? સમજવા વાળા તો સમજતા નથી. હવે આપણે કેટલું સમજવાનું? હા ને તારા પપ્પા, બાપરે બાપ, એના તો જે વાત કરવી, આ ખબર નથી પડતી કે એ તો કઈ બોલી જ નથી. બસ હવે પપ્પા વિશે કઈ ના બોલો. બિચારા કેટલું સહન કરે છે અને બોલશે એટલે કેટલું બોલશે. હવે કંઈક ને કંઈક વિચાર કરું છું હું સાંજ સુધીમાં. હમણાં મારું મગજ છે ને કંઈક કામ નથી કરી રહ્યું. સારું, સાંજ સુધીનો સમય છે આપણી પાસે. જે કરવું હોય જલ્દી કરજે, નહીં તો આપણા રામ તો ભાગવાના છે. એ જ. એક કામ કરો, હમણાં તમે જમવા ચાલો. ચાલો જમી લઈએ. જમવું નથી. મમ્મીજી હજી ગુસ્સામાં છે. હું એને સમજાવવા ગયો ને તો પાછળ દોડ્યા હતા મારવા માટે. માર ભાગીને અહીંયા આવ્યો છું. તું થાળી તૈયાર કરીને અહીંયા જ લેતી આવ જા.
સારું ચલો. સમાચાર તો જો કેવા આવ્યા છે. આ વો ઘર મૂકીને વહી ગઈ એ હોતે છોકરાને છોકરા તોય તે અને એનું કારણ હોતે એની સાસુ એને આવી રીતે હેરાન કરતી હતી તે વય જ જાય ને આવી રીતના કરે તો. અમારી ડોસી પણ આવી જ છે ને, ગમે ત્યારે વારસદાર નથી એમ જ કર્યા કરે છે. મીરા, મીરા મીરા કીધું ને મારો અવાજ સાંભળે ને હુઈ ગઈ. ઊભી થા, મને બધી ખબર છે. આ ભુવાના નાટક કરીમાં ખબર છે ને તો સારું કહેવાય. હારી તો કેવી ખબર પડી ગઈ? હું નાટક કરું છું ને તો તરત ખબર પડી જાય છે. આ તમારી બા નાટક કરે છે કેટલા દિવસથી એ નથી ખબર પડતી કા? બા પાસે જાવ તો ઈ એમ કે હીરા રામ કહે છે ને હીરા રામ કહે છે ને હીરા લોલું કરે છે ને હીરા લોલું કરતી નથી. અને તારી પાસે જરી કાંઈ બેહું તો કે બા આમ કરે છે ને બા ઓલું કરે છે. હવે હું જાઉં તો જાઉં ક્યાં? મને કે સરનામું આપ એટલે હું ત્યાં જાઉં રિક્ષા ગોતીને. હા, તે તમે આખો દી ક્યાં ગયા હતા? ગયા તા ને? ક્યાં ગયા હતા? કહીને ગયા તા મને? એક પ્લોટ જોવા ગયો હતો. અરે તને કહીને હું જાઉં? તને કહું તો તું 70 વાના મને સંભળાય અને તને ખબર નહોતી ને એમ તને પૂછ્યા વગર હું છટકીને નીકળ્યો છું. તને કહું ને તો મારો ખુદ દિવસ ખરાબ થઈ જાય. કેટલી તું ફરિયાદો કરી મને બાની લ્યો. એટલે છે ને ધણી છે ને બહાર જાય ને તો સવારમાં આપણે સ્માઇલ વાળું મોઢું રાખવી, પછી કહેવાય જરીક વહેલા હારે આવી જાયજો અને તમારું ધ્યાન રાખજો, એવું બધું તું કંઈક મને કહે ને તો મને તને કહીને મન થાય જવાનું. તો હું અત્યાર સુધી મારું સ્માઈલ અને મોઢું રાખતી હતી, હી કરતી હતી તો તમે કહીને જતા હતા. અને અત્યારે સિરિયસ છું તો શું કામ સિરિયસ છું તમને ખબર છે ને? આ તમારી મમ્મી, આ તમારો મમ્મી શું આ બા જ્યારે હોય ને ત્યારે મને ને મારી દીકરીને મેણા ટોણા બોલે છે. આ ઘરમાં મારી અને મારા દીકરીની કઈ વેલ્યુ જ નથી. વેલ્યુ તો છે તારી. હવે હું જો કે તને કહેતો હોઉં ને તો તારે એમ કહેવાય કે મારી વેલ્યુ નથી. હું તો અમુકનો તને માન આપું છું. હવે અને એવી આ દુનિયામાં એવી કઈ વહુ છે કે જેને હાહુને નકારતી હોય અને એવી કઈ હાહુ છે જે વહુને વખાણતી હોય કે લે એ આજ દિન સુધી તમારા બાની મેં સેવા જ કરી છે પણ એને કઈ મેવા આપ્યા? મેવામાં હું આપ્યું? આ બસ જેમ ફાવે એમ બોલવાનું. જો આપણે ગૌઢામણાની સેવા કરવી ને તો ગૌઢામણો કાંઈ ન આપે. એ તો ખાલી શું આપે? આશીર્વાદ આપે. આશીર્વાદ આશીર્વાદ કોઈ દી આપ્યા છે? આ જ્યારે હોય ને ત્યારે રોકટોક કરી જેમ ફાવે એમ બોલ્યા છે. આ દિન સુધી મેં કઈ બોલી છું? પણ આ તો મારી દીકરીનો વાત આવી ને એટલે હું બોલી છું. જો આપણે નિસ્વાર્થ ભાવે કોકની સેવા કરવી ને ગૌઢામણાની તો ભલે એ આપણને ગાળ્યું દે કે ગમે કરે, ભલે આપણને એ સાપ આપે એ ગમે કરે, પણ એ આપણું બધું ઉપર લખાય છે ઉપર. અને એ છે ને આ બધી ઉપરવાળો આપણને બધું ચૂકવી દેશે ટાઈમે. એટલે તું ઉપરવાળા ઉપર ભરોસો રાખીને આ ગૌઢામણાની સેવા કરવાની હોય મા બાપની, એટલે ઉપરવાળો બધું તને આપી દે. જા કોઈ દી તું દુઃખી નહીં થા. થઈ ગયું ભાષણ પૂરું? આ તમારા ભાષણ સાંભળવા માટે જ હું આવી હતી અને ઓલા દિવસે ઠેલો ભરીને જાતી હતી ને તો જવા દેવાની હતી. તો તમારે છે ને કોઈને કાંઈ કેવું નહીં, બસ તમારા બાની હારે વાત કરે તમારા, બીજું કાંઈ નહીં. ખોટી ચિંતા તો નહીં. આ તમારી બાયડી પૂછે આવીને ક્યાં ગયા હતા, કેમ વાર લાગી, કેમ મોડું થયું, એવી તમારે નિરાશ કરીને કા? અરે મારે કેમ તને જવા દે? તું વિચાર તો કર. તું વહી જા. એટલે મારે હજી ઓલે મારે એક દીકરી હોતે ને બાકી છે હો પવણાવાની. એનું કોઈ છે ને માગું લઈને નહીં આવે આ ઘરમાં. મેં તમને કેટલી વાર કીધું છે કે મારી મીરાની ચિંતા કરો માં. હું મારી મીરાને સારી જગ્યાએ ઠેકાણે પરણાવી દઈશ અને જો એને કોઈ છોકરો પસંદ હશે ને તે એની સાથે પણ પરણાવી દઈશ. પણ તમારે મારી દીકરીની તમારે કે તમારી બાએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચિંતા કરવી જ પડે ને. એ કે ખાલી તારી એકલીની દીકરી થોડી છે, મારી હોતે દીકરી છે. ને હવે તો આમ જો એટલે બાજુવાળા શાંતિભાઈ હોતે પૂછતા હતા. હું કહેતા હતા આ તમે તમારા શાંતિભાઈ બે હરખા છો. બેના માથા પછાડો ને તો ગોવા પડે નથી. અરે ઈ કહેતા હતા કે તમારી ઘરમાં તો ભાઈ બહુ હમણાં બાજણું હાલે, બહુ બાજણું હાલે. હા, તે શાંતિ કાકાને ખબર તો પડવી જોઈએ કે ડોસી એની વહુને કેટલી હેરાન કરે છે. દીકરી મોટી થઈ ગઈ, દીકરી એક તો સાસરે વહી ગઈ, આ જમાઈને હું સમજવું. આપણે છે ને એ શાંતિ કાકા બધા કેવા હમથી રહે છે એની પાસેથી કંઈક શીખાય. બે દીકરા છે, બે દીકરાની વહુ છે, બધા એક ઘરમાં રહે છે, કંઈક શીખ એની પાસે. કોઈ દી ઝઘડો જોઈએ એના ઘરમાં?
હું તો શીખેલી જ છું. પણ તમારા બાને એક કામ કરો ને, શીખવા મોકલો ટ્યુશનમાં, તો ખબર પડશે કે છે ને પોતાની વહુને જેમ તેમ મેણા ન મરાય એમ. આ જિંદગી મારી પૂરી થઈ ગઈ ની સેવા કરવામાં. જિંદગી તે વડે હું સેવા કરીને તૂટી ગઈ. કોઈ દી સેવા નથી કરી, ટાઈમે કોઈ દી કોઈ વસ્તુ આપી નથી. હવે મારે વધારે બોલવું નથી, નકર પછી તું હોત ને મને ખીજાય કે હું તો ક્યાં કાંઈ કરવું જ છું. જાઓ બીજાને કયો લઈ આવો ભાડું બાય, એમ કે પછી તું જ. આ હું કરું ને ઈ તરત દેખાય છે, પણ એની બા કરશે ને ઈ નહીં દેખાય. બાના પ્રેમની પટ્ટી લાગી ગઈ છે તે. અરે ધણી આવ્યો હોય ને તો જરીક પૂછાય, તમે બેહો, પાણી લાવું, ચા લાવું. આ તો કાંઈ નહીં, બસ આવીને ઝઘડવાની વાત સીધી. તે ધણીની સેવા માણસ ત્યારે કરે કે પૂછીને કે કઈ કહીને જાય કે હું અહીંયા જાઉં છું, અહીંયા છું, આટલી વાર લાગશે, આટલું મોડું થશે. પણ નહીં, એવું તો કઈ તમને છે જ નહીં. તો હવે મેં તને કીધું, તો હવે તારે જવાનું શું લેવું છે કે નથી જવું? તો બેઠી રહે, તો હું મારી રીતે બધું કરી આવું. હા, તમારે જે કરવું એ કરો, જાઓ, તમારી બાની છે એમ. એને મને કહીને નથી જાવું તો હું કેમ એને ચા કે પાણીનો ગ્લાસ એ પૂછું? આપશે ની બા. બા, હવે તમે આ અબોલા છે ને બંધ કરો, ને તો હું છે ને મારા સાસરે જતી રહીશ. મને કોઈએ ધમકી આપવાની જરૂર નથી. બહુ પાછા બધા અહીંયા મારા માટે રહ્યો છો, એ બધી મને ખબર છે. એ જેને જ્યાં જવું હોય ત્યાં જાય હો. મને કોઈએ સમજાવવાનું નહીં ને મને કોઈએ શિખામણ આપવાની નહીં કે તમે અબોલા તોડો. મેં કર્યા નથી એટલે હું તોડીશ નહીં. અરે પણ તમે મોટા છો, વડીલમાં થોડુંક તો સમજદારી બતાડવી જોઈએ કે નહીં? આટલા બધા લોકો સમજાવતો હોય ત્યાં. હવે આદિ પણ જતા રહ્યા છે ઘરે, અને મારી સાથે બી એમનો ઝઘડો થઈ ગયો છે. મારે પણ એમની સાથે બોલા છે. હવે હું શું કરું? હાથ પર હાથ રાખીને બેસી રહું અહીંયા? નહીં, આ તમારે સમજવાની જરૂર છે બધાએ કે ઘરમાં હું મોટી છું અને તમે બધા નાના છો. તો તમારે મને કહેવું જોઈએ કે બા અમારી ભૂલ થઈ ગઈ, તમે આમ કરો. પણ નહીં, કોઈને મોટાની તો માન રાખવું જ નથી. બધાને પોતાની મોટાઈ બતાવી છે, એવું નહીં બતાવવા દો. જો બા, કોઈ મોટું ને કોઈ નાનું નથી હોતું, પણ સમજદારી છે ને વાતને પૂરી કરવામાં હોય છે. તો શું કામ શીખવાડો છો? શું કામ મને કહો છો કે તમે મોટા છો ને તમે સમજો? જો નાનું મોટું કોઈ ન હોય તો અહીંયા કોઈ પણ ઝૂકવા આવે ને તો હું ઝૂકી જઈશ, બાકી હું સામેથી નહીં ઝૂક. પણ તમારું ઘર તૂટતા તો તમે બચાવી શકો કે નહીં? કે તમારા ઘરમાં કંકાસ બંધ થાય? કેટલું કેટલું સમજાવ્યું અમે તમને. પપ્પા, તમે કઈ બોલો ને. રહેવા દે ભૂમિ, તું છે ને દિવાલની હારે માથા નહીં પછાડ, એમાં કાંઈ અસર નહીં થાય. બામાં તારે તારું ભેજું ઉયું જાય પણ એને અસર નહીં થાય. પણ તમે મમ્મીને સમજાવવા ગયા હતા ને, શું કીધું મમ્મીએ? અરે તારી મમ્મીને છે ને હું સમજાવવા ગયો હતો, પણ એ એકની બે નહોતી થતી. અને હું એને જો વધારે સમજાવવા જાય ને તો હમણાં એ તો ઘર મૂકીને વહી જવાની હતી. થેલો હતો એને પેક કર્યો હતો. આ તો મેં માંડ માંડ એના ઘરમાં મનાવીને રાખી છે, નકર એ હોતે ને એને પિયર વહી જવાની તૈયારી કરે છે. તો કરશે જ ને. આવા કટકટિયા ઘરમાં કોણ રહેશે? હું પણ રહેવા નથી માંગતી. અને હવે જો તમે આ અબોલા બંધ નહીં કરો ને તો હું ને મમ્મી બંને વયા જઈશું ઘરની બહાર. ધમકી તો આપવાની જ નહીં. આ જ જગ્યાએ જો મેં એમ કીધું હોત કે અબોલા તોડો નહીં તો હું ઘરમાંથી વહી જઈશ તો બધા ખુશ થાત કે હાશ બા ભલે જતા ઘરની બહાર, તો મને કોઈ ન મનાવત. આ તને મનાવવા માટે આ તારા બાપા છે, ઓલી હિરલને મનાવવા માટે એનો વર છે, મને સમજાવવા માટે કોઈ ન હોત તો મને જવા દીધી હોત. અરે તમને અત્યારે લગી બધા સમજાવે છે ને, આ ભૂમિ સમજાવે છે, હું સમજાવું છું, બધાય તમને એક પછી એક સમજાવવા આવે છે. કોઈને નથી સમજાવવા એટલે તમને સમજાવી છે, પણ તમારે તો બસ કઈ વાત જ કોઈને સમજવી નથી, એકનું બે થવું જ નથી. હું સમજેલી જ છું, મને સમજાવવાની કોશિશ કોઈ નહીં કરતા. જેને જરૂર છે ને એને સમજાવો ને તોય બહુ છે. અરે બધાને સમજાવી ચૂક્યા. હવે તો એમ થાય છે કે આ ઘરમાં રહેવું જ નથી. અમે પોતે જ સમજી જઈએ. હવે છે ને તો વધારે સારું, તમે જોયું? સમજી જાવ તો. તમને કઈ ફરક પડે છે કે નહીં બા? નહીં. તમને કોઈનાથી ફરક નથી પડતો? આ તમારી વહુ છે, હું છું, કોઈની લાગણી છે જ નહીં તમને? આ તમારો દીકરો તમને આટલું સમજાવી રહ્યો છે, મારા પપ્પા તમને આટલું સમજાવી રહ્યા છે, તોય તમારા મગજમાં નથી ઘૂસતું. હા, લાગણી છે ને એક પક્ષે ન હોય. અત્યાર સુધી લાગણી 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 કરીને મેં બધાને બાંધીને તો રાખ્યા, રો તમે. એટલે મારા માથા ઉપર બધા ચડ્યા. હા તો રહો તમે એકલા આ ઘરમાં. હું ને મમ્મી અમે ચાલ્યા. હવે પપ્પા તમારે જે કરવું હોય ને કરો. જો બેટા તું એ વાત કરી મને ઓલીને માન રોકી શકે, તું પાસે એમ કે હું એને લઈને વહી જાય. તો શું કરું પપ્પા?
જો બા છે ને ઈ જેમ તમે એમ કહો છો ને કે એને લાગણી હોવી જોઈએ એમ ઈ એમ કહે છે કે બાને લાગણી હોવી જોઈએ. હવે તમે બે જો કઈ નમતું જોખશો જ નહીં તો અમારે તો હોડી વચ્ચે હોપારી થાય ને અમારે શું કરવું? હા, એક પક્ષે લાગણીએ નહીં બતાવાય ને એક પક્ષે ઝુકાશે પણ નહીં. એ અહીંયા સામે આવશે, પછી જે થશે એ જોઈ જશે. જો એ અહીંયા સામે આવશે ને તો તમારું પાછું ઝઘડો ને કટકટ ચાલુ થશે ને એ સાંજ સુધી બંધ નહીં થશે. અને એમાં અમે હલવાઈ જશું એ અલગ. મારું માથું તો એટલું દુખે છે ને તમારા કટકટથી. તમારું નથી દુખતું, મને વિચાર આવે છે. નહીં, હું ટેવાઈ ગઈ છું. બાને પણ તમે કેમ બંધ નહીં થતા? વાહ પ્લીઝ, હવે બહુ થયું. બાને માથું ક્યારે દુખે ખબર છે તને? જ્યારે નો ઝઘડે ને તો દુખે. આ ઝઘડો તો એના બાથાની દવા છે. પણ આ વસ્તુ સારી નથી પપ્પા. તમે કઈ કરવું જોઈએ હવે. અરે મારે શું કરવું હવે? મારે તો બેને સમજાવું છું. અને તમે મમ્મીને જઈને સમજાવો અને માને તો ઠીક છે, નહીં તો હું હવે આ ઘરમાં નહીં રહું. હું ને મમ્મી બંને ચાલ્યા એકલા. અરે બરાબર, હું જઉં છું મમ્મી પાસે. પણ મારી વાત તો આમાં છે ને બા એને હું કઈ કહે ને તો ઈ પછી વહી જાય એની પિયર. બેટા આટલી છાશ થઈ રહેશે બપોરે? થઈ રહેશે. કાલની પડી છે ને? હા, પણ એ તો ખાટી થઈ ગઈ છે ને. મિક્સ કરી દો ને, થઈ રહેશે. પછી તને જ વધારે જોશે ખબર છે? હા, હું જાઉં છું. ક્યાં જાઓ છો? તો વેલાસર આવું છું એટલે રસોઈની ખબર પડે મને. રસોઈ મારી ના બનાવતા. કેમ? બહાર જમીને આવવાના છો તો પછી આ તમારી સાડીને પણ લઈ જાઓ ને. આમ એકલા એકલા જશો ને તો એ શું થયું જીજુ? કેમ બહાર જાઓ છો? હા, મારા મમ્મીની તબિયત ખરાબ છે હા, એટલે હું ઘરે જ આવું છું. અરે તો તો પછી તમારા ભૂમિને લઈ જાઓ ને સાથે. એકલા કેમ જશો? ના, એ પછી આવશે. આ ઘરમાં બધું સરખું થઈ જાય, જીજુ, સમાધાન થઈ જાય પછી. ઘરમાં તો બધું ચાલ્યા જ કરવાનું ને. જો તમારા મમ્મીની તબિયત ખરાબ હોય ને તો દીદીએ ત્યાં રહેવું જોઈએ અત્યારે. પણ મને લાગે છે કે આ એના મમ્મી બીમાર નથી પડ્યા, બાનું કાઢે છે. લે, હું શું કામ બાનું કાઢું? ખોટું નથી બોલતો, સાચું બોલું છું. અને મેં ભૂમિને પણ કહ્યું કે હા મમ્મીની તબિયત ખરાબ છે, ચાલ આપણે ઘરે જઈએ. પણ એ આવી જશે એની રીતે. એને મને કહ્યું કે તમારે જવું હોય તો તમે જઈ શકો છો. જીજુ, દીદી આવી રીતે તો ન બોલે, પણ નક્કી કંઈ થયું જ હશે. સાચું બોલો, શું થયું છે? જો આ છે ને અમે લોકો હમણાં છેલ્લા 1-2 દિવસથી પ્લાન બનાવીએ છીએ ઘરે જવા માટે. કારણ કે આ ઘરમાં તો અમે જે માટે આવ્યા હતા એ કામ તો અમારાથી થયું નથી. ખબર નહીં હવે આગળ થશે કે નહીં થાય. એ ક્યાં સુધી રાહ જોવાના? હા, તમારી બાની, તમે લોકો ક્યારે બોલતા થશો, કેવી રીતે હવે તમે બંને એક થઈ જશો. એટલા માટે હવે વિચાર્યું છે કે કંઈ નહીં, તમે લોકો બોલો ના બોલો એનાથી કંઈ ફરક નથી પડવાનો, પણ અમે અમારા ઘર ભેગા થઈ જઈએ. પણ જમાઈ, એમાં તમારો શું વાંક છે કે તમે આ ઘર ભેગા થઈ જાઓ? તમને ક્યાં કોઈ કાંઈ કહે છે? પ્રોબ્લેમ છે તો મારા અને મારા સાસુના વચ્ચે છે ને. મમ્મી, તમે એક વાત સમજો. ઘરમાં જ્યારે કોઈ પણ બે વ્યક્તિને પ્રોબ્લેમ હોય ને ત્યારે આજુબાજુમાં રહેતા બધા સદસ્યોને તકલીફ પડે. પછી એ જીજુ હોય, હું હોય કે દીદી હોય, અમારો કોઈનો વાંક નથી. અમે મજબૂર છીએ કે ક્યાંય જઈ નથી શકતા અને જીજુ પાસે બીજું ઓપ્શન છે એટલે કે એમના ઘરનું, એટલે જાય છે. સાચી વાત છે. થાકી ગયા છે બધા. ને આમ પણ તમે લોકો કઈ અમારી વાત તો સાંભળતા નથી. આ સવારથી લઈને સાંજ સુધી એક જ માથાકૂટ ચાલતી હોય છે, બાની ને તમારી. આ જમવા બેઠા હોઈએ તો સરખી રીતે જમી ન શકીએ. તમે થાળી આમ ઘા કરો, બા થાળી આમ ઘા કરે. આ નાસ્તો જમવું સાથે આપણે જમી ન શકીએ. કંઈ જવું હોય તો જઈ ન શકીએ. ઇવન મંદિરે દર્શન કરવા જવું હોય તો પણ આજ સુધી મંદિર સુધી પહોંચી નથી શક્યા, કારણ કે તમને અને બાને તો ભેગા નથી કરાતા. પણ કુમાર, આમાં મારો પ્રશ્ન નથી. પ્રશ્ન તો મોટામાં મોટો મારા સાસુનો છે. મને કે તો વાંધો નહીં, પણ આવા જ મારી બંને દીકરીઓ પર આવ્યું. એમને એમ છે કે દીકરો નથી, પણ જમાએ પણ દીકરો છે ને, પણ એ નથી સમજતા. તમે એને સમજાવો ને. મમ્મી, મને શું કામ સમજાવો છો? એને સમજાવે કે તને ફેર શું પડે? બંને સરખા છો. જો સફરજન પર છરી પડે કે છરી ઉપર સફરજન, કપાવાનું તો હરેક હાલતમાં સફરજનને જ છે ને. અમે તમને સમજાવીએ તો 2 વેણ તમે બોલો, ત્યાં જઈએ તો 4 વેણ એ બોલે. એની કરતાં બેટર કે અમે લોકો તમને સમજાવવાનું બંધ કરી દઈએ. ચાલો, મને રજા આપો.
જય શ્રી કૃષ્ણ. ના ના કુમાર કુમાર જીજુ. કુમાર બિચારા આદિત્ય કુમાર અમારા બંને વચ્ચે એમને તકલીફ પડવા માંડી છે. દીકરી અને જમાઈમાં પણ ડખા થવા માંડ્યા છે. હા મમ્મી, એમને એકને જ નહીં કહ્યું તો ખરા, અમને બધાને તકલીફ પડી રહી છે પણ અમે ક્યાંય જઈ શકીએ એમ નથી, કારણ કે અમારી પાસે કોઈ ઓપ્શન નથી. જ્યારે તમે અને બા બંને આઝાદ છો ને, ગમે તે કરી શકો. મમ્મી, સો વાતની એક વાત છે, તમારે દીકરો નથી અને ફક્ત 2 દીકરીઓ છે ને, એ વાત બા તમને વર્ષોથી સંભળાવી રહ્યા છે. આ પહેલી વાર નથી કે તમે આવું કંઈ સાંભળતા હોય. તો હવે તમારે આ વસ્તુને આદત પાડી અને આગળ વધવું પડશે. ભૂલવું પડશે જે પાછળ થયું છે એ બધું. બાકી મમ્મી, આજે જીજુ ગયા છે, કાલ દીદી જશે અને 2-4 દિવસ પછી કંટાળી હું કે પપ્પા બંનેમાંથી એક. પણ યાદ રાખજો, સાસુ અને વહુ છો એ મટી નથી જવાના. ઝઘડીને સાથે રહેશો કે પ્રેમથી, હવે તમારે શું કરવું એ તમારે વિચારવાનું છે. પણ બેટા મીરા, હું તો તમારા બંનેના સ્વાભિમાન માટે કરું છું ને. હું મારા સ્વાર્થ માટે નથી કરતી. મારી બંને દીકરીઓને અપમાન થાય એવું તો હું કેવી રીતના સહન કરી શકું? અરે જે દીકરીઓનું અપમાન થાય છે એને કંઈ વાંધો નથી, તો તમે શું કામ બોલો છો? કે એમની ફિતરત છે કે અપમાન કરવું, અને અપમાનને ભૂલીને આગળ વધવું એ આપણી ફિતરત હોવી જોઈએ. મમ્મી ચલો, તમારું કામ કરો ને. હા, મારું જમવાનું ન બનાવતા. બેટા મીરા, મીરા હા, ઘરે વયા ગયા. અરે પણ ઘરે વહી ગયા તો તું રોકાણી એમ ને? તારે નથી જવું એની રે? મારે હવે ક્યારેય નથી જવું. આ હું વાત કરે છે તું? અરે જે ઘરમાં મારું માન નથી, હું ત્યાં શું કરવા જાઉં? મારે નથી જવું, હું અહીંયા જ રહીશ હવે. અરે કણે કોણ કીધું પણ તારું માન નથી? ત્યાં તારું માન જ છે. આદિત્ય કુમાર તને કેટલા સાચવે છે, તને એ તો સાચવે જ છે, પણ મારી સાસુ, એને જોઈ લો ને, એ કેવા નખરા કરે છે. એને મારી સાથે બોલવાનું ભાન જ નથી, ગમે તેવું બોલે છે મને. આવા ઘરમાં હું નહીં રહું. અરે જો બેટા, એમ ન કરાય. અને હા, હું તો ગમે એમ તો એ આપણી માં જ કહેવાય. અને એવું મને કે કઈ દુનિયામાં હાવું હારી હોય એટલે બધી હાવું આવી જ હોય, સમજ્યા? પપ્પા, તમે મને સમજાવો છો ને, આ બધું હું મારી મમ્મીથી જ શીખી છું, બરાબર? કે સાસુ જોડે કેવી રીતે વર્તન કરાય. તમે છે ને પહેલા મને સમજાવવા પહેલા તમે એને સમજાવો. અરે એને તો નથી સમજ પડતી, પણ તું તો આમ જો, તું તો મારી ડાય દીકરી છો ને, તને મેં હું આવું શીખવાડ્યું છે? તમે મને નથી શીખવાડ્યું, પણ તમે મારી જગ્યા પણ નથી લઈ શકતા પપ્પા. જે હું અહીંયા આ ચાલે છે ને, ત્યાં મારા ઘરમાં પણ એ જ વસ્તુ ચાલી રહી છે ને, હું આ સહન નહીં કરી લઉં. અરે બેટા, એવું ન કરાય. આપણું જો એ આપણું હારું છે ને, એ તારું ઘર કહેવાય. તો હું શું ક્યાં દબાયેલી રહું એ લોકોની ત્યાં? મારી મરજીનું કંઈ થવાનું જ નથી, તો હું એ ઘરમાં રહીને કરું શું? અરે પણ તું કેવી વાત કરે છે? આમ જો, મારી વાત સાંભળ. જો એ છે ને ગૌઠું માણા કહેવાય. તારે હાહુની કાંઈ ઉંમર થઈ ગઈ છે હવે, એટલે એ કાંઈ બોલે ને તો આપણે આ કાનેથી સાંભળવાનું, આ કાને કાંથી કાઢી નાખવાનું. એ જ હું તમને કહું છું કે જે તમે મને સમજાવી રહ્યા છો ને, એ જઈને છે ને મમ્મીને જઈને સમજાવો. એ માની જશે ને તો હું પણ માની જઈશ, પણ હું નહીં માનું ત્યાં સુધી હું નહીં જાઉં ઘરે. એટલે તારી મમ્મી જેવું આ આપણા બારે કરે છે એવું જ એની પાસેથી તું શીખીને તું જેવું જ પછી તારે હાવારે કરીશું એમ ને? તો હું શું કરું? સારી જ વસ્તુ છે ને, એમને બી તો ખબર પડવી જોઈએ કે જ્યારે વહુ ઘરમાં ના હોય તો કેટલા કામ વધી જાય છે, કેટલો લોડ આવી જાય છે. કરી શકે છે જાતે પોતે, એકલા રહેશે, કૂટાશે ઘરમાં, મારે શું લેવા દેવા? અરે તારી મમ્મીની આમ જો ઉંમર થઈ ગઈ છે હવે, એની સામે કઈ થોડી આખી જિંદગી પડી છે. એની તો ઉંમર થઈ ગઈ છે, તો એ ભલે ને એવું વર્તન કરે, પણ તું તો હજી નાની છો, તારે આવું ન કરાય. કોઈ નાનું નહીં હોતું ને કોઈ મોટું નહીં હોતું, બધું છે ને સ્વભાવ ઉપર ડિપેન્ડ કરે છે કે એમનું વર્તન કેવું છે. એ બી નાના છોકરા જેવું વર્તન કરે છે, હું કેમ ચલાવી લઉં એવું? અરે તો તું એની સામે બોલી તો તારા મને એમાંનો ફરક હું હાલ? એ જો એવું વર્તન કરશે, તારી સામે ફાવે એમ બોલશે, એને નથી ખબર પડતી હાલ, અને તું એની સામે એવી રીતે બોલીશ તો. પણ એ મારાથી મોટા છે તો એમને સમજવું જોઈએ કે એમને કેવી રીતે બોલવું જોઈએ ને કેવી રીતે માન રાખવું જોઈએ ને ઘરમાં કેવું વર્તન કરવું જોઈએ. ને બી મારી સાથે હું ઘરમાં આખો દિવસ કામ કરીને થાકી જાઉં છું, અને કેટલા બધા બીજા પણ કામ હોય છે, અને મારી તો ઘરમાં બિલકુલ ઇજ્જત જ નથી, ગમે તેવું બોલી બેસે છે મને. અરે તારી ઇજ્જત છે, તને આદિત્ય કુમાર જો કાંઈ કહેતા હોય, તને કોઈ દિવસ
કોઈ દિવસ ક્યારેય કાંઈ બોલ્યા નથી. તું કે ફરવા લઈ જાય, તું કે ત્યારે તમે હોટલમાં જાઓ છો, તું એમ કે મારા પપ્પાના ઘરે જાઉં, તરત ઈ તને આયા લઈને આવે છે. તો આવા હારા આદિત્ય કુમાર હોય ને તો આપણે એનું જોવાનું હોય. તમારે બે જણાને સુખી સંસાર હાલે ને એવી રીતે રહેવાનું ન હોય. સુખી સંસારમાં આગ લગાવવા વાળા છે ને અમારા સાસુ. જઈને સમજાવશે આદિ એમને. સમજશે તો ઠીક છે, નહીં તો મારે નથી જવું. એમ ન કરાય તારી. અને હું શું કરું પપ્પા? તમે એક કામ કરો, તમે છે ને આ ઘરની કંકાસ પહેલા દૂર કરો. જઈને છે ને મમ્મીને સમજાવો. હું તો આ ઘરમાં બી કેવી રીતે રહું? આખો દિવસ નકરા કકરાટ જ કકરાટ હોય છે બંનેવના. કોઈ સમજવા માટે તૈયાર જ નથી. અહીંયા તો બે જણા સમજાવવા માટે છે, ત્યાં તો મારી પાસે કોઈ સમજાવવા માટે પણ નથી. અહીંયા તો બી મારી પાસે મારી બેન છે, ત્યાં તો કોઈ નથી. હું ત્યાં તો રહી જ નહીં શકતી પપ્પા. અહીંયા તો તમે મમ્મીને સમજાવી શકો છો, ત્યાં કોણ સમજાવશે? અને આદિનું તો કાંઈ નથી ચાલતું એમની મમ્મીની આગળ. ભાઈ જો ગમે એવી હાહુ હોય અને ગમે એવો દીકરો હોય, દીકરાએ માની વાત માનવાની જ હોય. પછી ભલે સાચી વાત હોય કે ખોટી વાત હોય, એ જ દીકરો કહેવાય. નકર કઈ એની સામે થોડો બોલે. માની બધી ખોટી વાતમાં બી હામાં હા કરીએ ને તો એ છોકરો ના કહેવાય પછી. અરે જો તારી બેન છે ને એનું હજી આપણે ખબર છે લગ્ન બધું બાકી છે, અને તું આવી રીતે જો રિહાના ઘરમાં બેઠી રહે ને તો એને હારા માગા નહીં આવે. એને તો બધું આવી જશે પપ્પા. ખાલી તમે છે ને મમ્મીને ને દાદીને ચૂપ કરાવતા થઈ જાઓ, એ બંનેને સમજાવી દો એટલે બધું જ સારું થઈ જશે. એને માંગાએ સારા આવશે ને લગ્ન થઈ જશે એના. અને હુંય મારા ઘરે વહી જઈશ. પહેલા છે ને તમે મમ્મીને જઈને સમજાવો. હા તો હાલે એને સમજાવવાની ટ્રાય કરું. એ સમજી જાય ને એટલે બધુંય એ હમણાં હારામાં હારું થઈ જાય બધું. સમજાવશો ને તમે મમ્મી? હા સમજાય જ પડશે. કારણ કે હવે છે ને એના ઘરમાં આગ લાગી, એની દીકરી ઘરમાં બેઠી છે, એટલે તારી મમ્મીને હવે સમજવું જ પડશે. જાઓ જઈને કહો. બા મારી તો છે ને કઠણાઈ છે. આ ઘરમાં આવું તો તમે બે ઝઘડો, અને હવે બાકી હતું તો આ ભૂમિ હોતે ને એ હોતે ને રિહાણી છે એ કે મારે મારા હારે જાઉં. તો હવે તમે વિચાર તો કરો, હું માણસ છું, હું કેટલી ચિંતા કરું. ઘરની ચિંતા, દીકરીની ચિંતા, અને હજી એક દીકરી મારે પવણાવવાની બાકી છે. હું ક્યાં જાઉં? મને તો ઉપાધિ થાય છે. શું કરવું હવે? નરેશ, તું ખાલી એટલો વિચાર કર, તારા પરિવારમાં તું મોટો છે અને આ લોકો નથી સમજતા, આ લોકો જીદ લઈને બેઠા, તો તને આટલું ટેન્શન થાય છે. તો આખા પરિવારમાં હું મોટી છું અને ઘરમાં આ બધું થાય છે તો મને કાંઈ નહીં તકલીફ થતી હોય? અરે પણ તમે જ નથી સમજતા, એની તો મને ચિંતા છે. તમે મોટા છો તો હું એમ જ કહું છું, તમે મોટા છો તો તમે સમજો. ના, મારે સમજવાની કાંઈ જરૂર નથી. જે લોકો ભૂલ કરે છે એને સમજાવ ને. મારી શું ભૂલ છે? હું ઘરમાં મોટી છું, એ મારી ભૂલ છે? અરે તમારે જો તમારે છે ને બધું જે થતું હોય ને, તમને કાંઈ કોઈ પ્રકારની તમારે છે ને આમાં અગવડ નહીં પડે. તમારે જે થતું હોય એ તમારે કંઈ બોલવાનું જ નહીં. ભલે જે થવું હોય, ભલે આ મકાન આખું વેચાઈ જાય, એ તમારે ક્યાં જોવાનું છે? તમારે એ 2 ટાઈમ જમવાનું, 3 ટાઈમ જમવાનું, અને માળા ફેરવવાનું, પ્રભુ ભજન ગાવાનું, બસ. બીજું હું કામ ખટપટ કરો છો તમે? હા તો એ જ કરું છું ને. આ બોલા થઈ ગયા એ તો બહુ જ સારું થયું કે હવે મારે. પણ મને મજા આવી ને બોલા કર્યા તો. શાંતિને મારા જીવનને આ કાયમને માટે મારી દીકરીઓનું અપમાન તો ન સહન કરવું. હા ન ભૂમિના પપ્પા, આ ભૂમિ એના સાસરે જવાની ના પાડે છે. બેટા ભૂમિ, આ ઘરનું વાતાવરણ જોઈને પણ તને એમ નથી થતું કે અહીંના જેવું ત્યાં ન થાય? અરે તું તો તારા સાસુનું માન. સાસુ છે, બોલે 2 શબ્દ, તારાથી મોટા છે, સાંભળી લેવાનું. તમે મારી જગ્યા લઈને જુઓ ત્યાં, ત્યારે તમને ખબર પડશે. અહીંયા તો બી મારી બેન છે, બરાબર, મારા મમ્મી પપ્પા છે, ત્યાં મારી સાથે કોણ છે? કોઈ નથી. આખો દિવસ હું ઘરમાં એકલી હોઉં છું અને એ મારા પર એટલો રોબ ઝાડે છે. અને એમાં પણ આ આદિ તો ઘરે બહાર હોય છે, રાતના ઘરે આવે છે. છેક કોને કહેવાનું મારે? તારે કોઈને નહીં કહેવાનું બેટા, કોઈને નહીં. તું ઘરમાં સૌથી નાની છે અને વહુ છે. બોલે વડીલ તો બોલે, વડીલે બોલે, વરે બોલે, સાંભળી લેવાના 2 શબ્દ, તો જ જીતી શકાય બેટા. આ તારા બા છે ને જે કહે છે ને એ સાચી વાત છે. તું સમજી જા ને. આવી રીતના ઘર તૂટે એ સારું ન લાગે. કેમ કે આદિકુમારનો સ્વભાવ સારો છે. કોઈ પણ તારા સાસુ ખીજાય પણ કોઈને ખીજાવા ન દે. એ ખરાબ વેણ બોલે પણ કોઈને બોલવા ન દે. વડીલો તો બોલે, એમાં શું થઈ ગયું? પછી એના પેટમાં પાપ ન હોય. હા બેટા ભૂમિ,
શું કામ તું જીદ કરે છે? તું મારી દીકરી છો ને. તને કેટલી વાર શીખવાડ્યું છે કે ઘરમાં કોમ્પ્રોમાઇઝ કરવાનું. એ ભલે ને બોલે, થોડી વાર નહીં બોલવાનું તો ઓટોમેટિક એ ઝઘડો શાંત થઈ જશે. જો તું 2 શબ્દ સામે બોલીશ ને તો સામે 5 શબ્દના વેણ તને સામે આવશે. એના કરતાં બોલશે નહીં ને તો આપોઆપ બધું ઠરી જશે વાતનું. ના મમ્મી, મારે કોઈનું કંઈ નથી સાંભળવું, કારણ કે એ ઘરમાં હું રહેલી છું. મને ખબર છે કે મારા સાથે કેવી રીતે ત્યાં વર્તન થાય છે. મારા પર કેટલો, મારી સાથે રોજ ઝઘડો કરે છે મારી સાસુ. મને બિલકુલ પસંદ નથી અને મને કંટાળો આવી ગયો છે. ગઈકાલે બી ફોન આવ્યો હતો અને ફોન પર બી મને કેટલી બધી ખખડાવી નાખી. મને તો લાગે છે ઘરે જઈશ તો મારા સાથે તો ખબર નહીં કેટલો ઝઘડો કરશે. નાના ભૂમિ, આ તને વહેમ છે. કાંઈ ઝઘડો ન કરે. આ 2 મિનિટનો ગુસ્સો હોય ને એ જ માણસને બોલાવે છે, પછી તો એના મગજમાં પણ ન હોય. તું એને આટલું બધું સમજાય છો કે એ ગૌટું માણસ છે, એ કાંઈક બોલે તો આપણે સહન કરી લેવાનું. તો તું પણ એક વહુ જ છો ને. જેમ એ ઘરની વહુ છે, તું આ ઘરની વહુ છો, તો તું કેમ સહન નથી કરી શકતી? તું કેમ બાની સામે જેમ ફાવે એમ બોલે છે? અને બા, તમે એને એમ કહેતા હતા કે હવે એ આપણું ઘર કહેવાય, તારું ઘર કહેવાય, તારે સંભાળીને રહેવું પડે. તો તમે એટલું બધું સમજો છો. તમે 2 સમજદારીની વાત તો બહુ સારી કરી, એને સમજાવવાના તમામ પ્રયત્ન કર્યા. જેવી રીતે કોઈ પ્રવચન ન આપતા હોય એવી રીતે તમે 2 સરસ વાતો કરી એની સાથે. તો તમે બંને આટલું બધું સમજો છો તો તમે પોતે કેમ નથી સમજતા તમારા ઘરમાં? પપ્પાની વાત બિલકુલ બરાબર છે. મને તમારા બંનેથી એ જ શીખવા મળ્યું છે કે નમતું નહીં લેવાનું, ઝઘડો કરવાનો, ભલે ગમે તે થઈ જાય પણ ઘરમાં કંકાસ રાખવાનો જ. અને ત્યાં છે ને મારી સાસુ મારી સાથે એ જ કરવા માંગે છે. એટલે છે ને હવે હું અહીંયાથી જે શીખીને ગઈ છું ને હવે હું પણ એ જ કરીશ. હું પણ નહીં જઈશ ત્યાં. ભૂમિની વાત સાચી છે. આ બાળકો છે ને, બાળકો એ મા બાપના વિચારોનું પ્રતિબિંબ છે. એ અરીસો છે. મા બાપનું કેવું વર્તન છે, મા બાપના કેવા સ્વભાવ છે, એ બધું જ બાળકમાં જ ઉતરે છે. એટલે એના જે સંસ્કાર છે ને એ આપણા જ સંસ્કાર છે એમ માનવાનું. આપણે જે અહીંયા વર્તન કરીએ છીએ એ એના સાસરે જઈને કરે છે. એટલે આપણે પોતાએ સુધરવું પડે કે જો આપણે ખરાબ વર્તન કરીશું ને તો આપણા બાળકો આપણામાં એવું જ શીખશે. એટલે બા, તને બંનેને કહું છું કે તમે સમજો અને બંનેની સાથે એકબીજા સાથે હળી મળીને રહ્યો ને તો આપણી ભૂમિ એવું શીખે, એવું વર્તન કરે. એમાં ભૂમિનો કોઈ વાક જ નથી. બા, બા, હા બેટા, હું બોલું છું. તમારી બહુ, તમારી દીકરી. બા, મને માફ કરજો. જો આપણે સાસુઓ ઝઘડો કરીશું તો પછી દીકરીઓ પણ એવું જ શીખશે, જમાઈ પણ એવું જ કરશે. કેમ કે ઉદાહરણ બેસી જશે કે તારા મમ્મી અને તારા સાસુ ઝઘડો કરે છે તો પછી તું શું કામ અમને શિખામણ આપે છે? બા, મને માફ કરજો. હું તમારી ગુનેગાર છું. હું ક્યારેય તમારી સાથે હવે અબોલા નહીં રાખું. ના બેટા હિરલ, તું તો હંમેશા સાચી હતી, પણ મારા જ મગજમાં ભૂત સવાર હતું કે મને ઘરનો વારસ જોઈએ છે. અરે આટલી મોટી મોટી છોકરીઓ થઈ ગયા પછી કઈ માં એમ કે મને વારસ જોઈએ છે. પણ બસ હું મારા જીત પર અડી રહી. બાકી તું તો સારી જ હતી. હું બોલતી હતી એટલે તું સામે બોલતી હતી. હું કંઈ ન બોલી હોત તો તું તો હંમેશા મારી દીકરી થઈને જ રહી છે. મારી દીકરી થઈને જ રહી છે તું. મને માફ કરજે બેટા, મને માફ કરજે. બા, બસ હવે રડશો નહીં. તમે રડશો ને તો મને પાપ લાગશે. આટલું બધું મેં તને સંભળાયું, આટલું બધું મેં તને કીધું, ન બોલવાના વેણ બોલી. હું જાણું છું કે નસીબમાં હોય તો જ દીકરાનું સુખ મળે. એ પણ જાણું છું કે આજના જમાનામાં દીકરા કરતાં દીકરીઓ જ કોળું તારે છે. પણ બુદ્ધું છું. મારા સાસુ એવું કહેતા અને ગામમાં પણ બધા કહેતા, એટલે મને એમ હતું કે ઘરમાં એક દીકરો જોઈએ. પણ ના બેટા, દીકરીઓ દીકરા જેવી જ છે. અને મારો નરેશ કહેતો તો એ જમાઈ પણ દીકરા જ છે ને,
તો આપણને તો 4 દીકરાઓ મળ્યા છે. તો શું કામ ખાલી નામને માટે મારે દીકરો જોઈએ? નરસ નથી જોતું મને કાંઈ. કાંઈ વાંધો નહીં બસ બા, હવે તમે ચૂપ થઈ જાઓ. હા પપ્પા, મારે જે કરવાનું હતું એ તો મેં કરી નાખ્યું. હવે મમ્મી, તું બિલકુલ ઝઘડો ના કરતી. અને મારી સાસુ સાથે કોઈ અબોલા નથી. હું તો એકદમ મજામાં રહું છું. મસ્ત ચાલે છે. અરે નહોતું કેવું તારે આ ખબર પડી જાય ને નાટક કરતી હતી તો પાછા મળશે એકબીજાને બાંધવા. ના ના મમ્મી, હવે અમારે આ બોલા ક્યારેય નહીં થાય. ક્યારેય નહીં થાય.